વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અવયવ, અવયવી અને સંપૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવી. આગળ આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે જોઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને એક, તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરીથી જોઈ લઈએ. જે સંખ્યાને બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને એક, તે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે 2 ની વાત કરીએ તો 2 ના અવયવ જોઈએ તો એક દરેક સંખ્યાનો અવયવ છે, એટલે 1 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1, એટલે 1 અને 2, એટલે માત્ર 2 જ અવયવ થયા. 2 જ અવયવ છે એટલે એને આપણે કઈ સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. બીજું છે વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. રિપીટ કરીએ. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો 4, 6, 8, 10, 12, 15 આ બધા વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. હવે 4 ની વાત કરીએ તો 1 એ તો અવયવ છે જ, પછી 2 ગુણ્યા 2 4 થાય અને 4 એકુ 4 થાય, એટલે 3 અવયવ પડ્યા. એટલે 2 થી વધારે અવયવ પડ્યા ને, 2 થી વધારે અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અહીં 3 થયા એટલે એને આપણે 4, 6, 8, 10 આ બધાને શું કહીશું? વિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાજ્ય અને અવિભાજ્ય વિશે શીખ્યા. હવે આપણે આટલી બાબતોને ખાસ યાદ રાખવાની છે. તો પહેલું છે, એક અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એક ન તો વિભાજ્ય સંખ્યા છે ના તો અવિભાજ્ય સંખ્યા છે. બીજું, 2 એ સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. આગળ જોયું અવિભાજ્ય સંખ્યામાં 2, તો 2 એ બેકી સંખ્યા છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. બીજી બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી હોય છે, એટલે 3, 5, 7, 11, 13 તો આ બધી જે સંખ્યાઓ છે ને એ અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ એ બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. 2 જ એવી સંખ્યા છે કે સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જુઓ. સૌથી નાની બેકી સંખ્યા 2 છે. આપણે જોઈએ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા જોઈએ તો 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યાઓ છે. 2, 4, 6, 8, 10, 12 આ બધી બેકી સંખ્યા છે. તો એમાં સૌથી નાની બેકી સંખ્યા કઈ આવી? 2 છે. અને છેલ્લે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આગળ જોઈએ કે વિભાજ્ય સંખ્યામાં જેના 2 થી વધારે અવયવ પડે છે તો 3 સુધી અવિભાજ્ય સંખ્યા છે, 4 જે છે એ વિભાજ્ય સંખ્યા છે અને એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. તે કહેવાય કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 જોઈએ. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો, કોઈ પણ 2 બેકી સંખ્યાનો સરવાળો શું થાય? હવે પહેલું જોઈએ એ 2 એકી સંખ્યાનો સરવાળો. દાખલા તરીકે 3 અને 5 એ બંને એકી સંખ્યા છે, તો 3 અને 5 એનો સરવાળો કરીએ એટલે 8 થયા. તો એ 8 કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. બરાબર છે? એ જ રીતના 3 અને 7 બંને એકી સંખ્યા છે, તો 3 અને 7 નો સરવાળો 10 થાય છે. હવે 10 એ બેકી સંખ્યા છે. એ જ રીતના 2 બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી થશે. દાખલા તરીકે 4 અને 6, 4 પણ બેકી સંખ્યા છે,
6 પણ બેકી સંખ્યા છે, એટલે 4 અને 6 નો સરવાળો 10 થાય છે, એટલે પણ એ બેકી સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જે છે એ તમારે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. ચલો એમાં પહેલું જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યા, દાખલા તરીકે 1, 3 અને 5, આ 3 એકી સંખ્યા છે, એનો સરવાળો 1, 3 અને 5. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, તો 3 ને 1 4, બરાબર છે, તો 4 અને 5 9. હવે 9 એ બેકી સંખ્યા છે? ના, તો આ વિધાન બેકી સંખ્યા છે એવું કીધું છે, એટલે શું કહેવાશે? ખોટું છે. એટલે પહેલું વિધાન ખોટું છે. હવે બીજું જોઈએ, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. બે એકી સંખ્યા, દાખલા તરીકે 3 અને 5, એ બંને એકી સંખ્યા છે, અને એક બેકી સંખ્યા, હવે 4 એ બેકી સંખ્યા છે, એનો સરવાળો બેકી સંખ્યા છે, તો 3 ને 5 8, 8 અને 4 12, એટલે 12 એ બેકી સંખ્યા થઈ, તો આ વિધાન શું કહેવાશે? સાચું છે. એટલે બી વિધાન સાચું છે. ત્રીજું જો સી, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, દાખલા તરીકે 3, 5 અને 7. 3 પંચા 15 ગુણ્યા 7, 15 સત્તા 105. હવે શું કહે છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, તો 3 એકી સંખ્યા, 5 એકી સંખ્યા અને 7 એકી સંખ્યા, એનો ગુણાકાર 105 આવ્યો. હવે 105 એ એકી સંખ્યા કહેવાશે, તો આ વિધાન જે છે ત્રીજું, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, શું કહેવાશે? વિધાન સાચું છે. હવે ડી જોઈએ, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે શું કીધું છે? બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે ઉદાહરણ આપણે જોઈએ કે 4 છે, બરાબર છે, એ બેકી સંખ્યા છે, એને 2 વડે ભાગો તો જવાબ કેટલો આવવાનો? 2. એ 2 બેકી સંખ્યા છે, બરાબર. એ જ રીતના 8 ને 2 વડે ભાગો તો 4 આવશે, એ 4 બેકી સંખ્યા છે. અહીં સાબિત થાય છે, પણ અહીં શું કીધું છે કે હંમેશા એકી સંખ્યા હોય, હંમેશા શબ્દ, બરાબર છે. તો અહીંયા આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, તો 10 છે એ બેકી સંખ્યા છે, એને તમે 2 વડે ભાગવાનો છે, તો એને 2 વડે ભાગો એટલે જવાબ કેટલા આવશે? 5. તો 5 એ એકી સંખ્યા છે, બરાબર છે, ખ્યાલ આવ્યો? તો હંમેશા એકી સંખ્યા હોય એવું જરૂરી નથી. આગળ જોયું કે ભાઈ આપણે 14 હોય અને 2 વડે ભાગીએ તો 7 જવાબ આવે છે, તો એકી છે. પણ 8 છે એને 2 વડે ભાગીએ છે, 8 એ બેકી સંખ્યા છે, એને 2 વડે ભાગો એટલે જવાબ 4 આવે છે, તો 4 એ એકી સંખ્યા નથી, 4 એ બેકી સંખ્યા છે. તો એ રીતના 12 છે, 12 ને 2 વડે ભાગો એટલે જવાબ 6 આવે છે, તો 6 એ એકી સંખ્યા નથી, બેકી સંખ્યા છે. એટલે હંમેશા કે તો એ વસ્તુ ખોટી છે. એટલે આ વિધાન હંમેશા શબ્દ છે, હંમેશા, એને કારણે આ વિધાન શું બને છે? ખોટું બને છે. એટલે ડી ખોટું કહેવાશે. ચલો ઈ જોઈએ. હવે
બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. કારણ શું? આગળ આપણે જોયા કે 2 જે છે એ સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. તો 2 ને એ 2 બેકી સંખ્યા છે, બરાબર, અને અવિભાજ્ય છે. એટલે બધી સંખ્યાઓ એકી સંખ્યા અવિભાજ્ય હોય એવું જરૂરી નથી. 2 એ બેકી સંખ્યા છે અને એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું છે. બધી ના કહેવાય. ચલો F જોઈએ. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈ તો એની અંદર હતું કે સંખ્યા પોતે અને એક એમ દરેક સંખ્યાને 2 અવયવ તો હોય જ, મિનિમમ 2 અવયવ હોય. તો અહીં આગળ અવયવ હોતો નથી એ કીધું છે. શું કહેવાય? ખોટું કહેવાશે. કારણ શું? કે દરેક સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ, બરાબર છે. તો 2 જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે મિનિમમ 2 અવયવ તો હોય છે જ. એટલે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી એ વિધાન શું કહેવાશે? ખોટું કહેવાશે. ચલો હવે જી જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યા. હવે 2 અવિભાજ્ય સંખ્યા છે. ફરી જો 2 અવિભાજ્ય સંખ્યા, 2 અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. એનો સરવાળો કહીએ તો 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી હોય. તો 2 અને 3 એ 2 કેટલા થયા? 5 થયા. તો 5 એ શું છે? એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. એ જ રીતના 3 એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો એ બેનો સરવાળો કરીએ તો 10 થાય છે. હવે 10 એ બેકી સંખ્યા છે. એટલે હંમેશા નહીં, ક્યારેક એકી સંખ્યા પણ હોઈ શકે, ક્યારેક બેકી સંખ્યા પણ હોઈ શકે. એટલે હંમેશા શબ્દ છે એના લીધે આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. ક્યારેક એકી સંખ્યા પણ હોય. 3 અને 7 નો સરવાળો કરીએ છીએ તો 10 થાય, એ બેકી સંખ્યા છે. એ જ રીતના 2 અને 3 નો સરવાળો કરીએ છીએ, બંને અવિભાજ્ય સંખ્યા છે. અને 2 અને 3 નો સરવાળો કરીએ તો 5 જવાબ આવે. તો 5 એ અવિભાજ્ય એકી સંખ્યા છે. સોરી. ચલો H જોઈએ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આગળ આપણે જોયું કે સૌથી નાની બેકી સંખ્યા 2 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે. ચલો હવે I જોઈએ. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. બધી આગળ આપણે જોયું એ પ્રમાણે કે બધી બેકી સંખ્યા, 2 એ બેકી સંખ્યા છે પણ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે બધી જ સંખ્યા, 2 સિવાયની બેકી સંખ્યા કહીએ તો બરાબર છે, બધી વિભાજ્ય છે. પણ 2 એ બેકી સંખ્યા છે છતાં પણ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું કહેવાશે. ચલો જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા છે. વિધાન આપણે પહેલા સમજીએ. 2 બેકી સંખ્યા, દાખલા તરીકે 4 બેકી સંખ્યા છે, 2 એ બેકી સંખ્યા છે, એનો ગુણાકાર કેટલો થયો? 8. એટલે 8 એ કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા છે. એ જ રીતના 6 ગુણ્યા 4, 6 બેકી સંખ્યા છે, 4 બેકી સંખ્યા છે. 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 24 એ પણ બેકી સંખ્યા છે. એ જ રીતના 8 ગુણ્યા 10, 8 પણ બેકી સંખ્યા છે, 10 પણ બેકી સંખ્યા છે. એટલે 8 અને 10 નો ગુણાકાર 80 થાય, એ પણ બેકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે એમ કહેવાય ને. એટલે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. એટલે 1 અને 3 એટલે 13, 3 અને 1 એટલે 31. એટલે અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી
આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાઓ આપણે 100 સુધી નક્કી કરીએ. 2 3 5 7 9 વિભાજ્ય સંખ્યા છે. પછી 11 13 પછી 14 ના આવે, 15 નહીં, 16 એ બધી વિભાજ્ય સંખ્યા છે. પછી 17 19 20 પણ વિભાજ્ય છે, 21 પણ વિભાજ્ય છે, 23 પછી 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 અને 97 પછી 98 99 એ બંને વિભાજ્ય છે, 100 પણ વિભાજ્ય છે. એટલે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આ થઈ. હવે આપણે 1 અને 3 3 અને 1 એવા સમાન અંક ધરાવતી આપણે સંખ્યાઓ જોઈએ. ચલો હવે પહેલી જોડ 13 અને 31 જે આગળ કીધું એ પ્રમાણે, એટલે પહેલી જોડ બની 13 અને 31. ચલો હવે આપણે બીજી જોડ શોધીએ. તો 17 છે, તો 17 નોંધો, 7 1 તો છે. એટલે બીજી જોડ 17 અને 71. 19 માં 91 નથી, 23 માં 32 નથી, 29 પછી 92 નથી, 37 ને 73 છે ને, 73. હા, એટલે ત્રીજી જોડ બનશે 37 અને 73. ચલો 41 એટલે 14 નથી, 43 એટલે 34 નથી, 47 74 નથી, 53 35 નથી, 59 95 નથી, 61 16 નથી. ખ્યાલ આવે છે ને, ઊંધો અક્ષર આંખ બોલું છું. 67 તો 7 6 નથી, 71 73 આવી ગયું, 79 તો 93 નથી. તો ચોથી જોડ કઈ થઈ? 79 અને 97 છે ને, 79 ને 97. તો 83 ને 38 નથી, 89 માં 98 નથી. તો વિદ્યાર્થી મિત્રો આવી કુલ 4 જોડ આપણને મળશે. એટલે કુલ 4 જોડ મળે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા શું કર્યું? બધી અવિભાજ્ય સંખ્યા 2 થી 100 સુધીની લખી કાઢી. એમાં સમાન અંક 1 3 3 1 એવો અહીં આગળ 1 7 7 1 આગળ આવી ગયું, 3 7 7 3 1 7 7 1 બરાબર છે. તો 7 9 9 7. તો આવી જે સમાન સંખ્યાથી બનતી સમાન અંકોથી બનતી જે સંખ્યા હતી એની આપણે જોડ બનાવી તો કુલ આપણને 4 જોડ મળી.